મછરાની માતો અજમેર રે કરી લે આપણા આંગણે આજે માં હરસિદ્ધિનો યજ્ઞ કરીએ। આ યજ્ઞનું પૂર્ણ પુણ્ય મળે। ભગવાન દ્વારિકાધીશ અને માં કુળદેવી અને ભગવતી રાંદલ દેવી આપણે આ યજ્ઞનું પૂર્ણતાથી પુણ્ય આપે એવી ભગવાન અને આપણા કુળદેવી આગળ પ્રાર્થના કરીએ। હરિ ઓમ ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમો નમઃ। ઈષ્ટ દેવતાએ નમો નમઃ। કુળદેવતાએ નમો નમઃ। ગ્રામ દેવતાએ નમો નમઃ। स्थान देवताए नमो नमः। भुवानीर्गढ़भाए नमो नमः। सचिपुरंतराय नमो नमः। सर्वदेवे नमो नमः। श्रीमुखश्चैकदन्तस्मै कपिलो गजकर्णक लंबोदरश्चै विक्टो विघ्ननाशो विनायकं धूम्रकेतुर्गणाचक्षो भालचंद्रो गजानन सर्व विघ्नो प्रशांतये अभिसिद्धार्थ सिद्धि बुद्धि सहित श्री मन महागणाधिपतये नमो नमः। भगवान चरण में भगवान ऊपर तन्मय मन स्वाहा। स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नक्षारक्षो हरिष्ठनेमि स्वस्ति नो यत्र पितरो भवन्ति मानो मध्यारे निपतंग। हरि ओम ओम गंगा सिंधु सरस्वती यमुना गोदावरी नर्मदे कावेरी सरयू इंद्रोतनी जन्मदे वेदिका चित्रा वितरोति मासण दिवस पुष्कर सर्व पंचायत पुरकम सकल सिद्धार्थ शाम ग्रह ब्रह्मा रुद्र लक्ष्मी सूर्यादि नव ग्रह देवता लोकपाल देवता पूजन पुरकम करी हस्ते जन्मादाय आखे पानी मोढमम के जो जे अपना कुलदेवी माताजी होय ने मनथी पगे लागता होय एवी भावना करवानी। कोयला डूंगर पर बैठा एवा भगवती श्री राजराजेश्वरी हरसिद्धि माँ ने आपणे मनथी पगे लागता होय एवी भावना करवानी। संकल्प बन्ने पत्नी रिद्धि अने सिद्धि बन्ने पुत्रो लाभ अने सुख पुत्री संतोषी माता पार्वती पिता महादेव सहित अमरा घर में अमरा धंधा में कायमी माटे विराजमान करजो अने अमने सुख समृद्धि अने शांतिनो आशीर्वाद आप्यो एवुं मननी अंदर स्मरण करो। गंगणपतये नमो नमः। सिद्धि विनायक नमो नमः। अष्ट विनायक नमो नमः। गणपति बापा मोरिया प्रणमं शिरसा देवं गौरी पुत्रं विनायकं भक्तावासमरे नित्यं आयुकामर्थ सिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थं लम्बोदरं पञ्चमं च षष्ठमं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजानन द्वादशैतानि नामानि यः पठे शृणुयात् विलम्बितं भुजङ्गतुण्डमालिकं नमस्तमस्तमारविर्वयं नमः चकार तण्डताण्डवं तन्नो शिवं शिवं भजे। घटाघटाः शब्दमोहनानि विलोरिवल्लरी विराजमानमूर्धरि धगत् धगत् पावती किशोरचन्द्रशेखरे रतिक्षरं मम परमं विलेपनं सुराश्रेष्ठं चन्दनं प्रतिगृह्यतां कस्तूरितिलकमललाटपटले वस्तस्थले कस्तुभ्यं ओम यज्ञोपवीतं बलमं पवीतं प्रजाप्रतस्य सज पुनश्च आयुष्यमग्नं प्रतिबुन्ध शुक्रं यज्ञोपवीतं बलमस्तु तेज। हरि अखिलं च गुलालं च शुभाचन्दनमेव च नानाविधि प्रकारेण पूज्यतां परमेश्वरम्।
નાના સેવાજીનો વહી મારે રેતીનો સૃષ્ટિમાં નદીને સમાતો સારી સૃષ્ટિની સારી સૃષ્ટિની સારી સૃષ્ટિની શોભાયો વધારો મારી રાયુરસ્તુ અસ્તુ પુણ્યહમ દીર્ઘમાયુરસ્તુ તિરાયુરસ્તુ અસ્તુ પુણ્યહમ દીર્ઘમાયુરસ્તુ તિરાયુરસ્તુ કલશ મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મૂલે તત્વ સ્થિર બ્રહ્મ મધ્ય માતૃગણાસ્તુતા નારદાય ઋષિગણા કેતન કેત બોધન નમસ્તુભ્યમ સતતમ મોદકમ પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ભક્તદા પરમ દેવ્યા સર્વદા ફળદાયક એકતો યોગિતો પ્રિયતમ પરમેશ્વરાય પૂર્ણ મંગલમ પુનિકા સર્વ મંગલાય અસ્તનો હરે કલશ દેવ આવ્યાની સ્થાપ્યામી ચ વિષ્ણુ ભગવાન સહિત નારાયણ આવ્યાની મૂકી દો. સૂર્યનારાયણ બતાવજો. હાલો આ ચાલુ છે. હાલો બંધ છે. ચાલુ હાલો નમો નમઃ મસ્ત કેડા લેજો. ઓમ ભાસ્કરાય નમઃ ઓમ રવાય નમઃ ખગાય નમઃ આદિત્યાય નમઃ 12 રાશિ સૂર્ય નારાયણ સહિત પૂજન. હવે પાછું આમ ભગવાન સૂર્યનારાયણ બતાવું. આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયંતમ તમ તે હિરણ્યેન સવિતાર તેનો જાતે ભુવનાની પશ્યન્ન ઓમ ભાસ્કરાય નમઃ ઓમ રવાય નમઃ ઓમ ખગાય નમઃ આદિત્યાય નમઃ હરચે નમો નમઃ. ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયંતમ ત્વમ તે હિરણ્યેન સવિતાર તેનો જાતે ભુવનાની પશ્યન્ન ઓમ ભાસ્કરાય નમઃ ઓમ ખગાય નમઃ આદિત્યાય નમઃ વચ્ચે નમો નમઃ. 12 રાશિ સહિત સૂર્ય નારાયણ દશ વિધિ સ્નાનમ સમર્પયામિ દશ ઔષધિ સ્નાનમ સમર્પયામિ. આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયંતમ ત્વમ તે હિરણ્યેન સવિતાર તેનો જાતે ભુવનાની પશ્યન્ન ઓમ ભાસ્કરાય નમઃ ઓમ ખગાય નમઃ આદિત્યાય નમઃ વચ્ચે નમઃ. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત્કારણ્યમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાપતિમ વંદે સૂર્યશશાંગવહનિ નયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વસુદેવ સુતં દેવં કંસચારૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. યા દેવી સર્વભૂતેષુ હરસિદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ રૌદ્રરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે. હનુમંતાય નમઃ ભીડભંજનાય નમઃ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂશ્રુતાય ગૌરી શ્રુતાય ગણનાથ નમો નમસ્તે. ગણપતિ બાપાને પ્રાર્થના અને એવી યાચના કરીએ કે હે ગજાનંદ
અમારા કુળદેવીની કૃપાથી અને તમારા આશીર્વાદથી આજને દિવસે યજ્ઞનો પ્રારંભ કરીએ. આ યજ્ઞની અંદર તમે તમારા સ્થાપનમાં લાલ સ્થાપનની અંદર બિરાજમાન થજો. તમારા બંને પત્ની રિદ્ધિ સિદ્ધિ, બંને પુત્રો લાભ શુભ, પુત્રી સંતોષી, માતા પાર્વતી, પિતા મહાદેવ સહિત ગણપતિ બાપા તમારા સ્થાન ઉપર બિરાજમાન થજો અને અમને આશીર્વાદ આપજો, યજ્ઞમાં હાજરી આપજો એવું મનની અંદર સ્મરણ કરી પેલું સ્થાપન સાથે લક્ષ્મીજી પણ બેઠા છે. તો એવા લક્ષ્મી નારાયણને પ્રાર્થના કરીએ કે હે લક્ષ્મીજી, અમારા ઘરની અંદર તમે વૈભવ લક્ષ્મીના રૂપમાં આવજો. અને વૈભવ લક્ષ્મીના રૂપમાં જો આપણા ઘરમાં આવે ને ભાઈ, તો આપણા ઘરમાં કાયમી માટે સંગ્રહ રહી શકે. આપણે કહીએ કે આવે પુષ્કળ પાછા વયા એવી જ રીતે જાય, એમ નહીં. અમારા ઘરમાં પુષ્કળ આવે અને માં લક્ષ્મીજી એક કાયમી માટે એક જ જગ્યા ઉપર આપણા ઘરમાં બિરાજમાન થાય અને કદાચ વપરાય તો એ કેવા કાર્યમાં, આવા દેવ કાર્યમાં, યજ્ઞ કાર્યમાં, મંગલ કાર્યમાં, શુભ કાર્યમાં, લગ્ન પ્રસંગની અંદર વપરાય તો એનાથી અનેક ગણા પાછા લક્ષ્મીજી આપણા ઘરમાં સંગ્રહ થઈ શકે. તો એવા લક્ષ્મીજી એટલે કે વૈભવ લક્ષ્મી સહિત નારાયણનું મનમાં સ્મરણ કરવાનું. લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભૈરણમ સર્વલોકૈકનાથનમ. બીજું સફેદ કલરનું સ્થાપનમાં આવી રીતે આવે એ લાગે સ્થાનમ સમર્પયામિ. માતાજીનું મનમાં સ્મરણ કરવાનું. પીળા કલરનું સ્થાપન છે એવું મનમાં ધ્યાન ધરવાનું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ બ્રહ્માજી આવ્યાની સ્થાપ્યામિ પુષ્પાણી સમર્પયામિ. હરસિદ્ધિનું મનમાં સ્મરણ કરી લીલા કલરનું સ્થાપન ભેગા માં રાંદલનું પણ મનમાં સ્મરણ કરવાનું કે હે સૂર્યનારાયણ સહિત ભગવતી રાંદલ દેવી અમારા યજ્ઞમાં પધારજો. કુળદેવી હરસિદ્ધિનું પણ મનમાં સ્મરણ કરીએ. ઓમ અંબે અંબાલિકે નમાનયતિ કસ્યના સુભદ્રિકાં કાંકીલવાસિનીં યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ રાંદલરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પુષ્પાણી સમર્પયામિ. કે ક્ષેત્રપાલ દેવતા એટલે આપણે જે જગ્યાએ જ્યાં તમે જામનગરમાં તમે જે ઘરે રહેતા હો ત્યાં આજુબાજુમાં તમારું રક્ષણ કરે અને આ જગ્યા ઉપર પણ આજુબાજુમાં રક્ષણ કરે એ ક્ષેત્રપાલ દેવતા કહેવાય. કે 10 દિશામાંથી આપણું જે રક્ષણ કરે એવા ક્ષેત્રપાલનું મનમાં ધ્યાન ધરવાનું. હરિ ઓમ ઓમ જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિતસ્થલે કલે વ્યલંબિતમ ભુજંગ તુંડ માલિકમ ડમક 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 મહેશ જટા જોટ કંઠ સોહે કાલકોટ જન્મ મરણ જાય છૂટ નામ લેત જાકે તીન નેન ચંપ બાલ કંઠ નમે મૃડલ માલ કટી મેઘનાદ બોકે બસત સદા સંગ સંગ ભસ્મ લગત અંગ અંગ શીશ ગંગ કી તરંગ યનુનંગ બોકે कर त्रिशूल ब्रह्मानंद निर्विकार जाके महिमा अपार कहत वेद था के जाके महिमा अपार कहत वेद था के. क्षेत्रपाल देवता पुष्पाणी समर्पयामि. આશીર્વાદ આપજો, મનોરથ પૂર્ણ થાય, મનોકામના સિદ્ધ થાય એવું મહાદેવ આગળ પ્રાર્થના કરી. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાર મૃત્યુર્મોક્ષી અમામૃતામ. મૃત્યુંજય મહાદેવ સ્ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. ઓમ નમસ્તે રુદ્ર. પ્રાર્થના અને યાચના કરીએ કે તમે દેવો અમારા યજ્ઞમાં પધારજો, અમને આશીર્વાદ આપજો એવું મનનું સ્મરણ કરવાનું. સર્વે દેવેભ્યો સર્વદેવતાએભ્યો નમો નમઃ.
જે દક્ષિણા જે એમાં સિક્કા પડેલા છે, સિક્કા રાખેલા છે, એ બધા સિક્કા છે એ બધા સોનાના સિક્કા છે એવું સમજી અને આપણે બ્રાહ્મણની આગળ આપણે હેમાદ્રીની કથા સાંભળવી જોઈએ. આ કથા સાંભળવાની આ દક્ષિણા છે એ બધી. તો એવું પવિત્ર દક્ષિણા આપણે આપશો પણ પેલા કથાનું શ્રવણ કરશું ને શ્રવણ કથાનું કરીએ ને પછી જ આપણે આ યજ્ઞમાં બેસવાનો હોમવાનો અધિકાર મળે. માટે આપણે સંક્ષિપ્તની અંદર કથા એવી રીતે લેશું કે આ પૃથ્વી ઉપર 3 ભાગ દરિયો છે અને 5 ભાગ જ પૃથ્વી છે. આપણે બધા કદાચ સાંભળ્યું હોય. ભાઈ તમારું નામ? નીરવભાઈ, તમે સાંભળ્યું હોય કે અત્યારે હાલમાં 3 ભાગ દરિયો છે ને 5 ભાગ જ પૃથ્વીનો છે. આ જમીન છે ને એ 5 ભાગમાં છે, 3 ભાગ દરિયો છે. પણ એક સમય એવો હતો કે 4 ભાગ દરિયો જ હતો, પૃથ્વી ક્યાંય હતી જ નહીં. એ સમયની વાત છે કે એક સમય આખો સમુદ્ર હતો. અહીં ભગવાન શ્રી હરિ એટલે કે વિષ્ણુ ભગવાન છે એ શેષ નારાયણની સૈયા બનાવી, સૈયા કહેતા એનું આસન બનાવી દરિયા વચ્ચે, અને સૈયા બનાવી અને શેષનાગ ખેડ છે એ ભગવાનની માથે છાંયો કરતા હતા, એટલે કે એનું રક્ષણ કરતા હતા. અને ભગવાન સૂતા હતા, માં લક્ષ્મીજી એના પગ દબાવતા હતા. તે સમયે ભગવાન શ્રી હરિને એવો વિચાર આવ્યો કે હું જગત કેન્દ્રમાં ક્યાંય ઉપર નીચે ક્યાંય કોઈ નમરે, જળ નમરે, જળમાં કોઈ જીવ નમરે. આપણે ઈચ્છા થાય કે આપણે 4 વ્હીલ લેવી તો આપણે 5 દિવસ થાય ને 5 વરહે નીકળી જતા હોય, ઘણી વાર એવું બને. આપણે મનુષ્ય છીએ, પણ ભગવાનને ઈચ્છા થાય ને કે આ ઈચ્છા થાય ને એની પગલે એનું અમલ થાય. એટલે ભગવાનને વિચાર આવ્યા ભેગો જ ભગવાનના નાભી, આપણે જે નાભી કહેવામાં આવે છે ને, નાભીમાંથી એક કમળની ઉત્પત્તિ થઈ. એ કમળની 1000 પાખડી છે. આપણે અત્યારે હાલમાં જે કમળ જોઈએ તો એમાં 5, 7 કે 11 એટલી પાખડી હોય, પણ જે ભગવાનના નાભીમાંથી જે કમળની ઉત્પત્તિ થઈ ને એની 1000 પાખડી છે ને એની એક પાખડી છે ને એનું સ્વરૂપ બહુ મોટું બતાવ્યું. તો એવી 1000 પાખડીવાળું કમળ હતું. એ કમળમાંથી વચ્ચેના ભાગમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. જે આપણું પીળું સ્થાપનમાં જે બેઠા છે ને બ્રહ્માજી, એ બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ એટલે બ્રહ્માજી છે એની 4 દિશામાં જોયું તો એના 4 મુખ બન્યા. 4 મુખ બન્યા અને બ્રહ્માજીને વિચાર આવે કે મારી ઉત્પત્તિ થઈ, હું કમળમાં આમાં ડાયરેક્ટ ઉત્પન્ન થયો, પણ મારી ઉત્પત્તિ થઈ તો મારે શું કરવાનું છે, મારે શું હેતુથી મારી ઉત્પત્તિ થઈ, ભગવાન બ્રહ્માજીને કંઈ સમજાતું નથી. એટલે વિચાર કરતા હતા. તે સમયે એની જે પાખડી હતી ને કમળની, એમાંથી ટીપું હતું એ પાણીના એટલે કે દરિયામાં પડ્યું અને અવાજ આવ્યો ટપ ટપ. અને એ એક જ ટીપું ન પડ્યું પણ ટીપામાં ટીપું એમ ચાલુ થઈ શરૂઆત. ટપ 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 પાણીના ટીપા પડ્યા. એટલે બ્રહ્માજીને ખબર પડી ગઈ કે મારે તપ કરવાનું કોઈક ઇંધાણ કરે છે, કે મારે તપ કરવાની જરૂર છે. જે ટપનો અવાજ હતો ને એ બ્રહ્માજીને તપ સમજાણો. એટલે તપ કર્યું. 1000 વર્ષ સુધી બ્રહ્માજીએ તપ કર્યું. બ્રહ્માજીએ 1000 વર્ષ સુધી તપ કર્યું ને એટલે બ્રહ્માજીને ભગવાન શ્રી હરિ નારાયણ પ્રસન્ન થયા. ભગવાન નારાયણ પ્રસન્ન થયા એટલે નારાયણને કીધું કે બ્રહ્માજીએ કીધું કે ભગવાન મારી ઉત્પત્તિનું કારણ શું છે. તે વખતે ભગવાન શ્રી હરિ કહે છે કે તમે બ્રહ્માજી પૃથ્વીનું સર્જન કરો, પૃથ્વીનું નિર્માણ કરો. તે વખતે બ્રહ્માજીએ કીધું કે પૃથ્વીનો જે ગોળ આકારમાં ઘોડો છે ને એ સમુદ્રના તળિયાની અંદર હિરણ્ય નામનો રાક્ષસ છે એ ઓશીકું કરીને સૂતો છે, અને એ રાક્ષસને પહોંચવા માટે હું સક્ષમ નથી. બ્રહ્માજી કહે એ કવડો મોટો રાક્ષસ કે આખો પૃથ્વીના ઘોડાનું ઓહીકું કરીને હતો, તો એ રાક્ષસ કવડો હોય. તો આ રાક્ષસને સંહારવા માટે ભગવાને પેલો જે અવતાર લીધો ને એ વારાહ ભગવાનનો અવતાર લીધો. આપણે સાંભળ્યું હોય કે ભગવાનના 24 અવતાર છે એમાંથી એક વારાહનો અવતાર છે, અને વારાહનું પુરાણ પણ છે, વારાહ પુરાણ. દરિયામાં આપણે બિલ્ડિંગ બનાવી તો ન બને, તો એના માટે શું કરવું પડે. એટલે બ્રહ્માજીએ કીધું કે ભગવાન તમે સ્વયં કાચબાના સ્વરૂપમાં અહીંયા બિરાજમાન થઈ જાઓ, પછી તમારી ઉપર શેષ નારાયણ રાખવામાં આવે ને એની માથે આપણે આ પૃથ્વીનો ઘોડો રાખીએ. એટલે ભગવાને પાછો અવતાર લીધો કુર્મ નારાયણ ભગવાનનો. કુર્મ કહેતા સંસ્કૃતમાં કુર્મ કહીને આપણે ગુજરાતીમાં એને કાચબો કહીએ. ભગવાને બીજો અવતાર કુર્મ નારાયણનો લીધો અને કાચબાના સ્વરૂપમાં દરિયામાં સ્થિર થઈ ગયા. અને સ્થિર થઈ ગયા એટલે એની માથે શેષ નારાયણને બિરાજમાન કરવામાં આવ્યા. એની માથે બ્રહ્માજીએ પૃથ્વીનો ઘોડો રાખ્યો. પૃથ્વીનો ઘોડો હલબલે નહીં એ માટે 10 દિશા બનાવી બ્રહ્માજીએ. 10 દિશા કઈ તો આપણે તો ખબર છે કે જાણીએ જ છે કે 4 દિશાની આપણે ખબર છે, ઉગમનો, આત્મનો, ઉત્તરાદુન, દક્ષિણ. અને ઈની છે એ ભાષાંતર ફેરવીએ તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કહી.
પણ 4 દિશાની ખબર છે તો દિશા 10 કેવી રીતે થાય? તો આ ખૂણો છે ને એને ઈશાન ખૂણો કહેવામાં આવે છે. ઈશાન, આ ખૂણો છે એને અગ્નિ, આ ખૂણો છે એને નૈઋત્ય અને આ ખૂણો છે એને વાયવ્ય. આ 4 ખૂણા છે, 4 દિશા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. એટલે 4 ને 8 થયા. એવી જ રીતે ઉદ્ધવકેતા ઉપરની દિશા છે એ 9મી દિશા બતાવેલી છે અને નીચે પાતાળ બાજુ જોઈએ આપણે તો 10મી દિશા. આવી રીતે 10 દિશાનું રચના કરી બ્રહ્માજી. 10 દિશામાં હાથી બેહાડ્યા અને હાથી દ્વારા એની સૂંઢમાં જે દોયડાથી આ પૃથ્વીને સ્થિર રાખવામાં આવી. પછી જળચર જીવો, જળની અંદર રહેવાવાળા જીવો, જે જંગલમાં રહેવાવાળા પશુ પક્ષીઓ અને જાનવરો બનાવ્યા. બ્રહ્માજીએ ઘણી બધી જીવોને નિર્માણ કર્યું, પણ છતાંય નાભીમાંથી વૈશ્ય કહેતા વેપારી અને ચરણમાંથી શુદ્ર. આવી રીતે 4 વર્ણને બનાવી. આ 4 વર્ણ દ્વારા પછી 88,000 ઋષિઓ અને આપણે તમે ભાઈ તમારા બાપાનું નામ, એના બાપાનું નામ, એના બાપાનું નામ, એના બાપાનું નામ, છેલ્લે આપણે એક ઋષિ તમે હું એક બધા આપણે બધા એ ઋષિના સંતાન છે. જેના જે ગોત્ર હોય ને એ ઋષિના એ સંતાન. ધારો કે અમારા ગોત્ર કોણ છે? તો કે મોગદલ્ય ઋષિ હતા, તો એ અમારા એ ઋષિના અમે બધા સંતાનો છે. એવી રીતે તમારા પણ ગોત્ર હોય, તમારા ગોત્રનું નામ આવડતું હોય તો અટાણા મનમાં નામ લેવાનું, ના આવડતું હોય તો કશ્યપ ઋષિ છે એ બધા ગોત્ર એમાં આવી આવડી નથી. તો કશ્યપ ઋષિનું મનમાં સ્મરણ કરવાનું અને એ ઋષિના સંતાન. એટલે આજના દિવસે આ પૃથ્વીની ઉત્પત્તિ વિશેની આપણે જાણી કથા. આ કથાનું પુણ્ય છે એ પરિવારનું કલ્યાણ થાય, રક્ષણ થાય અને પરિવારના મનોરથ પૂર્ણ થાય એ માટે આપણે પ્રાર્થના કરીએ. ભગવાન આપણે એમ કહે કે આપણે આ એક દીમાં યજ્ઞ થઈ જાય કે સતયુગ વાપર તેતા કરી પૃથ્વીનું સમાપ્ત. એવી રીતે 60 વાર પૃથ્વીનો પ્રલય થાય તે મહાદેવનો એક દિવસ થાય. તો એવા મહાદેવના આદિ અનાદિ કરોડો વર્ષોનું આયુષ્ય થાય. તો એવા દેવને આપણે આપણી પ્રાર્થના નહીં, એવા દેવ આગળ આપણે એના ચરણમાં આપણે આ યજ્ઞ કરીએ તો એના આગળ આપણે આયુષ્યની વૃદ્ધિ થાય. એક જ જગ્યા યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રતિક્ષણમ જલે જલે. અગ્નિ નારાયણ ભગવાન કી જય. સૂર્યનારાયણ મનમાં સ્મરણ કરીએ. આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયંતમ તમ ચ હિરણ્યેન સવિતારતેન જાતે ભુવનાની પશ્યનો સૂર્યાય સ્વાહા. હરિ ઓમ. ઓમ ચંદ્રમસાએ ચંદ્રમસનું મનમાં ધ્યાન ધરી જવાનું. ચંદ્ર નારાયણ ભગવાનનું મનમાં સ્મરણ કરવાનું. ચંદ્રમા મનસો જાતે ચક્ષુષો સૂર્યો જાયતઃ. હવે સોમ નામના દેવતા છે જે નવગ્રહમાંથી, એ સોમનું મનમાં સ્મરણ કરવાનું. તૃતીયમ મંગળાય, તૃતીયમ બુદ્ધાય, ચતુર્થમ બૃહસ્પતયે, પંચમમ શુક્રાય, ષષ્ઠમમ શનિશ્ચરાય, સપ્તમમ રાહવે, અષ્ટમમ કેતવે. હરિ ઓમ. ઓમ સૂર્યાય પ્રથમમ સૂર્યાય, દ્વિતીયમ સૂર્યાય, તૃતીયમ સૂર્યાય, ચતુર્થમ સૂર્યાય, પંચમમ સૂર્યાય, ષષ્ઠમમ સૂર્યાય, સપ્તમમ સૂર્યાય, અષ્ટમમ સૂર્યાય, તૃતીયમ સોમાય, તૃતીયમ સોમાય, તૃતીયમ સોમાય, ચતુર્થમ સોમાય, પંચમમ સોમાય, ષષ્ઠમમ સોમાય, સપ્તમમ સોમાય, અષ્ટમમ સોમાય સ્વાહા.
निर्धन ने धन दान आपे आपे सुख भंडार तारो पालव पकड़े नो पलमा बेरो पार तारा चरणों नो हूँ तो दास माड़ी हूँ तो प्रेमे शर्करायुतं पंचामृतं मया देवं स्नानार्थं प्रतिगृह्यतां पंचामृत स्नानं समर्पयामि पंचामृत स्नानार्थे शुद्धोदक स्नानं हरि ओम श्री सतगुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनौ रघुवर बिमल जसा जो गायक फल चार बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय सब संतन की जय स्वस्ति सुया विनाशाख्या धर्म कल्याण वृद्धिदा विनायकं प्रिया नित्य त्वं तस्वस्ति ब्रुवन्तु न पूजितारा बाणानी पतरा बाणानी पत न्यासे तो बाणानी पत न्यासे तो कौन जपे तारा जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतं मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं भजे सिद्धवं माधवं गोपिका श्रीवल्लभं जानकी नायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हनुमान जी महाराज दर्शयामि नमस्कारं नमस्करोमि जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाही जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाही हरि ओम हनुमान जी महाराज लक्ष्मी नारायणं समर्पयामि ओम पयोदधि घृतं चैव मधु च शर्करायुतं पंचामृतं मया देवं स्नानार्थं प्रतिगृह्यताम् जटाटवी गलज्वल प्रवाह पावित स्थले गले व्यलंबितं भुजंग तुंड मालिकं डमक 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 डमारविर्वयं नमः तटार तंड तांडवोक्तनो शिवं शिवं भजे घटा घटा हसभ्रम प्ररक्तिजागिरिधरि विलोर वीति वल्लरि विराजमान मूर्धरि जगत 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 टाट पट्ट पावके किशोर चंद्रशेखरे रतिक्ष तीक्षणं मम निधिनत्वा निधिपति गो अवामहे वसो मम आहमजानि गर्भतत्त्वमजासि गर्भदम् येन बन्धौ बलिराजा ज्ञानविन्द्रो महाबल तेन नामे रक्षे माचल प्रतिज्ञावरणं चैव स्वस्ति पुण्याः वाचनं प्रतिज्ञावरणं चैव स्वस्ति पुण्याः वाचनं पूर्णं मङ्गलं पुत्रिका सर्वमङ्गलायतनो हरिः स्नानार्थं प्रतिगृह्यतां गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयो महेंद्र तनया चर्मणवती वेदिका देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ॐ तत्पुरुषाय विद्महे
विद्महे सुरापुराय धीमहि तन्नो सुरधनसर प्रचोदयात् खमा मनः संकल्पमस्तु मुख्यो माथे લીધા વારણાતે બંધાવ્યા સુના ઘેરમાં પારણાતે બંધાવ્યા સુના ઘેરમાં પારણાતે બધી તારી નજરે કિતાબો ગાડી નમો મંગલારૂપ હર સિદ્ધિમાં નમો મંગલારૂપ હર સિદ્ધિમાં મુઠ્ઠી ભર બાજરો ને આ ઘેરે પાણિયારો દેજે આંગણીએ પારણા ઝુલાવજે માં આંગણીએ પારણા ઝુલાવ આ દિવાળી દિવેટ ને ઘીથી પલાળજે ને આ નેહડા રૂડા દીપાવજે માં નેહડા રૂડા દીપાવજે એ તારા આ છોરુડા નીકળતી રાખજે રાખજે હર સિદ્ધિ નામ લેતા કાર્યમાં રાખાય ઓ હર સિદ્ધિનો આસરો રે મારે મારે ओम विष्णवे 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 स्वाहा ब्रह्मणे प्रथमं ब्रह्मणे द्वितीयं ब्रह्मणे तृतीयं ब्रह्मणे चतुर्थं ब्रह्मणे पंचमं ब्रह्मणे षष्ठमं ब्रह्मणे सप्तमं ब्रह्मणे अष्टमं ब्रह्मणे स्वाहा વૈકુંઠ લોકમાં પણ ભગવાન શ્રી હરિનો વાસ છે આવા 7 લોક છે અને નીચેના 7 લોક છે એ 7 લોકની અંદર એવા 7 પાતાળના નામ બતાવ્યા છે કે અતળ વિતળ રસાતળ મહાતળ ઓમતળ અને પાતાળ આવા 7 પાતાળ છે સાથે 7 પાતાળ છે ને એની અંદર જો આપણે સાંભળ્યું હોય કે બલિરાજા છે એ પૃથ્વીમાં છેલ્લા પાતાળની અંદર રહે છે બલિરાજા છે એ કોણ છે તો કે દાનવ વંશના છે ધર્મવાળા અને દાનવીર ખરા પણ દાનવ પરિવારના એટલે જે પછી તો કે નવકુળ નાગ તકે એ પણ અહીંયા પાતાળની અંદર આવેલા ના શાસ્ત્રના શ્રવણનું પયપાન કીધું ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ओम या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा।
या देवी सर्वभूतेषु महालक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु रांदल रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु आवड रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु हरसिद्धि रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु अलबाई रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु क्रांति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु भ्रांति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु आवड रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मोमाई रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु खोडल रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कामय रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु नागबाई रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः અમારા પરિવારનું રક્ષણ અને કલ્યાણ કરજો એવું મહાદેવ આગળ પ્રાર્થના કરી હરિ ઓમ કાયા હંસ વિના નદી જલ વિના દાતા વિના યાચકો માતૃ સ્નેહ વિના ફલ ઋતુ વિના દુગ્ધસ્ય દન વિના આદિપક તેલ વિના નિશાસી વિના પૂજા વિના દેવતા નારી પુત્ર વિના નરોધન વિના શૂન્યમ સદા સર્વદા ઓમ નિત્યાનંદ કરી વયા ભય કરી સૌંદર્ય રત્નાદરી નિર્દોતા કિલ ઘોર પાવન કરી ઓમ મહારુદ્રાય ઓમ મહારુદ્રાય ઓમ મહારુદ્રાય ઓમ મહારુદ્રાય ઓમ મહારુદ્રાય ઓમ મહારુદ્રાય મહારુદ્રાય સ્વાહા મહારુદ્રાય ઓમ મહારુદ્રાય મહારુદ્રાય ઓમ 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 મહારુદ્રાય સ્વાહા હનુમાનજીને પ્રાર્થના અને યાચના કે હે હનુમાનજી શ્રદ્ધા ભક્તિ ભાવથી શિવના રુદ્ર છો તમે મહાદેવની આમ તો હોમ કરીએ એટલે હનુમાનજી ભેગા સાથે જ આવી જાય પણ છતાં વિશેષ આપણા ઘરની અંદર પૂજાય છે તો એનો હનુમાનજીનો હોમ આપણે સ્પેશિયલ કરીએ અને હનુમાનના ચરણમાં આ પુણ્ય છે એ સમર્પિત કરીએ ને હનુમાન આગળ આપણે આશીર્વાદ માગીએ
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां तवरिष्ठं वातात्मजन्मानर्युक्तमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। ॐ वीर हनुमन्ताय 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 तो रमण रूपी जोने वीर वाछरा वाछरा नमन स्वाहा थाय ते हम बतावજો ओम वीर वाछरा दादा यश वीर वाछरा दादाय वीर वचराजाय 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 स्वाहा सुरापुराय धीमहि तन्नो सुरधन प्रचोदयात् ओम सुरधन पुरुषाय 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 स्वाहा ओम नागबाई देवीये ओम ह्रीं क्लीं 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 नागबाई देवीये આપણા પરિવારનું રક્ષણ કરે છે ને હર પળ હર ઘડી અને જેના આશીર્વાદથી આપણે તમે તમારો પરિવાર બધા લીલા છે એવા ભગત બાપાના મનમાં ધ્યાન ધરી જવાનું ભક્ત હતા નરસૈયા એ ભક્ત હતા સુદામા એ ભક્ત હતા આ જે સુદામાના નરસૈયાના અને જલારામના જે આપણે શ્રદ્ધા છે ને આટલી ઊંચી અનંત ગણી આપણા પરિવારની અંદર આવા મહાન ભક્ત થયા તો એવા ભગત બાપાના મનમાં ધ્યાન ધરીએ અને એનું સ્મરણ કરીએ અને એ મહાદેવ આગળ આપણે એની સ્તુતિ કરીએ. ઓમ
महादेवाय विद्महे महाभक्ताय धीमहि तन्नो भक्त प्रचोदयात्। ओम भगत बापाय ओम भगत बापाय ओम भगत बापाय ओम भगत बापाय भेगा भेगा सो जोड़े ओम भगत बापाय 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 स्वाहा। એ પવિત્ર આત્મા છે ને જ્યારે દેહ છોડે ને દેહ છોડે ને એટલે એ એટલું પુણ્યશાળી આત્મા છે કે ભગવાન સ્વયં નારાયણ કહે છે કે આવતો રહે ત્યારે એ નારાયણને કહે છે કે ભગવાન તમને વંદન કરું પણ મને વૈકુંઠ કે સ્વર્ગ નથી જોતું, મારે તો અહીંયા જે મેં જોયેલા છે મારા પરિવારને રક્ષણ કરવું છે, મારા પરિવારનું કલ્યાણ કરવું છે અને એ આપણું કલ્યાણ આપણું રક્ષણ ને આપણે તમામ ચિંતામાંથી આપણે મુક્ત કરાવવા માટે એ દેવ તુલ્ય સતી અને સુરાપુરા બેઠા છે કે જેને વૈકુંઠને પણ છેટું કરી દીધું, તો એના ઋણમાંથી તમે અને જેના સુરાપુરા હોય આપણે કોઈ દિવસ મુક્ત ન થાય તો આવા યજ્ઞમાં એની પણ આહુતિ આપીએ એવી સતીને પ્રાર્થના, એવી સતીને યાચના કે હે મા સતી શ્રદ્ધા ભક્તિથી તમારો હોમ કરીએ તેનો સ્વીકાર કરજો અને પરિવારનું કલ્યાણ કરી નાખજો, આશીર્વાદ આપજો અને પરિવારની મનોરથ કહેતા મનોકામના બધી પૂર્ણ કરજો। ઓમ હિમ ક્લીમ સતી મહાદેવીએ ઓમ હિમ ક્લીમ સતી મહાદેવીએ ओम ह्रीं क्लीं सती महादेव्यै 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 स्वाहा। ओम यज्ञाय श्रेष्ठ कृताय स्वाहा। अग्नि वायु सूर्यभ्यां स्वाहा अग्नि वायु सूर्यभ्यां स्वाहा अग्नि वायु सूर्यभ्यां स्वाहा अग्नि वायु सूर्यभ्यां स्वाहा अग्नि वायु सूर्यभ्यां 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 પરિવારનું રક્ષણ કરે છે ને હર પળ હર ઘડી અને જેના આશીર્વાદથી આપણે તમે તમારા પરિવાર બધા લીલા છે એવા ભગત બાપાના મનમાં ધ્યાન ધરી જવા। ઓમ યજ્ઞાય શ્રેષ્ઠ કૃતાય સ્વાહા સ્વાહા અગ્નિ વાયુ સૂર્યભ્યામ 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 अग्नि वायु सूर्यभ्यां 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 शंकरं शंभुमि सानी मेरे प्रभु प्राणनाथम विभु विश्वनाथम प्रभु प्राणनाथम विभु विश्वनाथम जगन्नाथ नाथम
श्रीबाणेश्वरनाथं श्रीसोमेश्वरनाथं विभो विश्वनाथं प्रभु प्राणनाथं विभो विश्वनाथं। सिद्धि मात की भगवती श्री रामदोल नागबाई माँ सत्याय मात की जय। सुरापुरा दादानी सत्य सनातन धर्म की जय। धर्म की जय हो, धर्म की जय हो। अधर्म का विनाश हो, अधर्म का विनाश हो। प्राणियों में सद्भावना हो, प्राणियों में सद्भावना हो। विश्व का कल्याण हो, विश्व का कल्याण हो ना। पार्वती पतये हर हर महादेव हर हर। नेह तवे तत्मिंदुरा मदने लबले देव्या प्रणति नम्र शिरोधरा वाग्यापह सफुल को दाम चाहु देहा। यया तत्मिंद जगत सत्या निशेष दे वगण शक्ति समूह मृत्या। ब्रह्मा हरस नहीं वाक बलम बलंजा। श्री स्वयं सुकृतिना भवनेश लक्ष्मी पापात्मना कृतदया हृदेश बोधे। श्रद्धा सता कुल जगत प्रभवस्य लज्जा। आत्मना परिपालय देवेश्वर।
મારી તું મીરા તારા મંદિરિયામાં ઘંટોડ વગાડે મારી તારા મંદિરિયામાં ઘંટોડ વગાડે જય હરસિદ્ધ બોલો હરસિદ્ધ જય હરસિદ્ધ બોલો હરસિદ્ધ બોલો जब तारूरी रात આવી નોરતાની રાત નોરતાની રાત આવી નોરતાની રાત આવી નોરતાની રાત
બાપાની જય. આપણા વીર હનુમાનજી મહારાજ મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન અન્નપૂર્ણેશ્વર મહાદેવ હરસિદ્ધિ માત કી જય. પરિવારમાં પૂજાતા દેવી દેવતાઓની જય. જે હોમવાનો અધિકાર મળ્યો ને એ આપણે ભાગ થાય પણ આ યજ્ઞમાં હોમવામાં અને આ યજ્ઞની પૂજા આખી કરી એ પૂજાની અંદર આખા પરિવારનું કલ્યાણ થાય આખા પરિવારનું રક્ષણ થાય અને આખા પરિવારને ભગવાન આપણા ઈષ્ટદેવ ભોળાનાથ અને કુળદેવી બધી ઈચ્છા પૂર્ણ કરે એવી આપણે બધાએ વતી તમારે પ્રાર્થના કરવાની અને એ શ્લોક દ્વારા કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या प्रवीणं त्वमेव. આપણા કુળદેવીને કહે તમે તમારા દીવરે બેજો, ગણપતિને કહે અમે તમને રજા નથી આપતા, તમે અમારા ઘરમાં કાયમી માટે રહેજો. મહાદેવ અને બ્રહ્મા અને વિષ્ણુને કહે તમારા દેવને પધારજો. જ્યારે આવા સારા કાર્યમાં બોલાવીએ ત્યારે હાજરી આપજો ને અને આશીર્વાદ દેજો. એ વધાવી દે બેન, તમારે ભગવાનને વધાવી દે. નિત્યાનંદ કરી વયા ભય કરી સૌંદર્ય રત્ન ધરી નિર્ધૂતા કિલ ગોર પાવન કરી પ્રાપ્ય ક્ષમા હેશ્વરી પ્રાલે યાચલ વંશ પાવન કરી કાશી પુરાધીશ્વરી ભિક્ષાં દેહી કૃપાવલંબન કરી નારાયણ પૂર્ણેશ્વરી નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ.
हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।